દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે જુઓ ઠાકોર ફેમિલીના ઘરેથી આજે દશામાની થશે વિદાય। દોસ્તો જુઓ શિલ્પા ભાભી અને સૌના લાડકવાયા એવા કાજલબેન પણ દશામાની વિદાય વખતે ત્યાં હાજર હતા। દોસ્તો આ વખતે તો સંજોગો વસાવત તેમના ઘરે દશામાની પધરામણી થઈ જ નહોતી, પરંતુ ગયા વખતનો આ વિડીયો તો તમે જુઓ દોસ્તો। ઘરના લોકો એ વખતે કેટલા ખુશખુશાલ હતા અને દશામાની પધરામણી પણ બધાએ હરખ અને ઉલ્લાસથી કરી હતી અને જુઓ વિદાય પણ તેઓ કરી રહ્યા છે। એ વખતે કાજલબેન ત્યાં હાજર હતા, તેમને પણ વ્રત કર્યું હતું દોસ્તો। દશામાનું વ્રત તેમને પણ કર્યું, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આ વખતે આવો બનાવ અચાનક થઈ જશે દોસ્તો। જુઓ તો ખરા, વિદાયના દિવસે રાત્રે આખો દિવસ જાગરણ કર્યું અને પછી દશામાની આરતી કરી અને તેમને અંતિમ વિદાય આપી રહ્યા છે દોસ્તો। જુઓ બધા લોકો દશામાની મૂર્તિ પૂજાપાઠનો બધો જ સામાન લઈ અને ગયા તળાવના કિનારે અને ત્યાં જઈને ત્યાં ભજન ગાયા અને પછી દશામાની આરતી કરી। જુઓ દોસ્તો તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો કે કાજલબેન પણ તે વખતે ત્યાં જ હતા। જુઓ હવે ફાઇનલી પછી દશામાની મૂર્તિને નદીમાં પધરાવી, જુઓ પાણીમાં દશામાને મૂક્યા અને શિલ્પા ભાભીને બધા લોકો તેમના દર્શન કરી રહ્યા છે અને માતાજીને પાણી ચઢાવી રહ્યા છે અને આ દીવો મૂકી અને દશામાને ફાઇનલી અંતિમ વિદાય આપી। હવે પૂનમ ભાભી દશામાના દર્શન કરવા પાણીમાં ઉતર્યા અને જુઓ તે પણ દશામાને 5 વખત પાણી ચઢાવી રહ્યા છે દોસ્તો। શું દોસ્તો તમે જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છો તેમાંથી કોને દશામાનું વ્રત કર્યું હતું? આ વિડીયો ગમ્યો હોય તો ફટોફટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં। તમારી બધી જ મનોકામનાઓ દશામાં પૂરી કરે એવી જ પ્રાર્થના। જુઓ શિલ્પા ભાભી આ રીતે ટોકરમાં દશામાને લઈને જઈ રહ્યા હતા અને જુઓ તેમની સાથે હતા કાજલબેન પણ, અને આગળના દિવસે બધા જ લોકો ઘરમાં આ રીતે બેસી અને દશામાની આરતી કરી રહ્યા હતા। શિલ્પા ભાભી દશામાની આરતી અને ભજન ગાવામાં એક્સપર્ટ છે, તેમને તો ભજનને એવું બધું સારું આવડે છે અને બધા લોકો જુઓ તાળીઓ પાડી અને દશામાની આરતી કરી રહ્યા છે। જય દશામાં।